જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા બોલો બોલો. સૃષ્ટિ 3 ગુણો દ્વારા બનાવવામાં આવી છે. શું? સૃષ્ટિ 3 ગુણો દ્વારા બનાવવામાં આવી છે. શું? હા, આ વિશે કાંઈક મને સમજણ આપો. આ તો પહેલા તો ભગત 3 ગુણો સમજો. 3 ગુણ શું છે? હા. પહેલો રજોગુણ, બરાબર. બીજો સત્વગુણ, બરાબર. ત્રીજો તમોગુણ, બરાબર. આ 3 જે ગુણો છે હા. એમાં રજોગુણને બ્રહ્માજી કહેવામાં આવે છે, સત્વગુણને વિષ્ણુજી કહેવામાં આવે છે અને તમોગુણને શંકરજી કહેવામાં આવે છે. પરંતુ આ જે ત્રિદેવ જે છે એ ત્રિદેવની અંદર આતમ સોહમ શક્તિ છે. એટલે કહેવામાં આવ્યું છે સોહમ બ્રહ્મા, સોહમ વિષ્ણુ, સોહમ શંકર, સોહમ કાશબ વિસ્તારા. બરાબર. હવે રજોગુણ જે છે એની અંદર હું કહી ગયો છું કે રજોગુણમાં અહંકાર અને કામાગ્નિ છે, સત્વગુણમાં એક મોહ છે અને તમોગુણમાં ક્રોધ અને લોભ છે. બરાબર. હવે આ 3 ગુણ દ્વારા જો સૃષ્ટિ બનાવવામાં આવી હોય તો 3 ગુણોને ચલાવનાર તો સુરતા છે. અવચેતન મન કહો, સુરતા કહો, જીવ કહો, 3 ગુણોને ચલાવનારી છે. બરાબર. તો 3 ગુણોને ચલાવનાર હોય તો એની ઉપર એક શક્તિ છે. તો ફાઇનલ થયું ને. આમાં મેં પહેલાં એક વાણી માર્કુંડ ઋષિની વાણી બોલ્યો છું. એ જ ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણ બ્રહ્મના ભેદમાં હરિ નહોતા જ્યારે વેદ બન્યા જ નહોતા ત્યારે એમાં હરિ ક્યાંથી હોય. બરાબર. તો એમાં બોલવામાં આવ્યું છે કે નિરંજનતા નિરાકાર. બરાબર. નિરંજન એ પરમાત્મા છે, નિરાકાર એ આત્મા છે. નિરંજનતા નિરાકાર એમાંથી એક શક્તિ દર્શાણી. હવે શક્તિ દર્શાણી શક્તિ એ જ સુરતા. બરાબર. પછી એ શક્તિએ કીધો સમાગમ. 3 પુરુષ પ્રગટ કીધા. શું કીધું? 3 પુરુષ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. બરાબર. તો હવે રજોગુણ તમોગુણ ને સત્વગુણ તો બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થાય છે, વિષ્ણુ દ્વારા પાલન થાય છે, ભગવાન શંકર દ્વારા સંહાર થાય છે. બરાબર. તો આ 3 ગુણોને જે ચલાવનાર છે તે શક્તિ છે અને શક્તિથી ઉપર જે છે તે શિવ સ્વરૂપી આત્મા છે અને આત્માથી ઉપર છે એ સદાશિવ રૂપી પરમાત્મા છે. તો સૃષ્ટિનું નિર્માણ 3 ગુણો દ્વારા કદાપી ન થઈ શકે. 3 ગુણો જે છે સૃષ્ટિ નિર્માણ કરવામાં મદદગાર ફાઇનલ. એ તો ચોક્કસ વાત છે. પણ 3 ગુણોને ચલાવનાર જે શક્તિ છે એ જ સુરતા. એટલે જ હું બોલ્યો છું માયાની મંડાણમાં જોગણીએ જગ માંડ્યો. બરાબર. તો માયાની મંડાણ તો માયા સમગ્ર વિશ્વ, સમગ્ર જે સૃષ્ટિ છે એ માયાનું પ્રતીક છે, પ્રકૃતિ છે. બરાબર. તો આ માયાની મંડાણ, હવે આ માયાનું મંડાણ કર્યું તો માયાની મંડાણમાં જોગણી. તો માયાનું મંડાણ કરનાર જોગણી, તો જોગણી એટલે સાધ્વી થાય, સાધ્વી જોગણી એટલે યોગીની થાય. તો યોગીની એટલે શું છે? યોગીની એ જ સુરતા છે. કારણ કે સુરત શબ્દ યોગ આપણે કરવામાં આવે છે ને, એવી રીતના એ સુરતા છે. તો સુરતા એ જ શક્તિ. સુરતાએ શક્તિ પ્રાપ્ત કરી આત્મા પાસેથી, શિવ સ્વરૂપી આત્મા પાસેથી, ને આત્માએ શક્તિ પ્રાપ્ત કરી સદાશિવ રૂપી પરમાત્મા પાસેથી. આવી રીતે 3 ગુણો દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. પણ એ 3 ગુણોને શક્તિ આપનાર છે એ સુરતા છે. સુરતાને શક્તિ આપનાર આત્મા છે, ને આત્માને શક્તિ આપનાર પરમાત્મા છે. તો સરવાળે પરમાત્મા જ કરતા હરતા થયા. પણ પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં કરતા છે, ને કરતા અકર્તા બેથી ઉપર પણ છે. એટલા માટે પરમાત્મા સર્વવ્યાપક કહેવામાં આવે છે. બરાબર. આત્મા અનેક છે, પરમાત્મા એક જ છે. પણ આ લોકો મનમુખી, મનગળત આ જે જ્ઞાન છે, મનમુખી જ્ઞાન બનાવીને જગતની પથારી ફેરવી નાખી છે, જગતને પૂછડા પકડાવી અને બોલવા માંડ્યા છે કે ગુણતી નો કી કરતે ભક્તિ ઉસકી કદી ના હોવે મુક્તિ. અરે મૂર્ખ, 3 ગુણ તું તારા માતા પિતાની અંદર રજોગુણ પ્રગટ ન થાય, તારો નિર્માણ જ ન થાય, તારો જન્મ જ ન થાય. અને સત્વગુણ જે છે એ પિતાજી છે, વિષ્ણુ દ્વારા તમારું પાલન પોષણ ન થાય તો તું મોટો જ ન થા. અને અંતે ભગવાન શંકર જે છે તારા વિષય વાસનાને મારીને ખતમ ન કરે, તારો મુક્તિ મોક્ષ ન થાય. એમ બ્રહ્મ પ્લસ બ્રહ્મા, બ્રહ્મ વત્તા માં. બ્રહ્મ એ જ પરમપિતા પરમાત્મા છે સર્વ, પ્લસ માં એટલે માં છે એ બ્રહ્મા માનું પ્રતીક છે. તો માં છે એ જ બાળકને જન્મ આપે છે ને.
હા એટલે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરતા છે, એમ જે આપણી માતા છે જન્મ દેનારી બ્રહ્માનું પ્રતીક છે, હા અને વિષ્ણુ છે એ પિતાનું પ્રતીક છે, કારણ કે પિતા મહેનત મજૂરી કરી અને આપણું લાલન પાલનને ભરણ પોષણ કરે છે. તો વિષ્ણુ છે એ પિતા છે, અને શંકર ભગવાન છે એ ગુરુ છે સ્વયં, હા કારણ કે ગુરુ જ તમારા વિષય વાસનાનો નાશ કરી અને અંતે તમને મુક્તિ મોક્ષ અપાવે છે. હા તો આ ત્રિદેવ ધરતી માથે છે, ત્રિદેવ બાયણે ક્યાંય સ્વર્ગમાં કે આસમાનમાં પાતાળમાં ક્યાંય નથી. ત્રિદેવ ધરતી ઉપર જ છે. તમારી માતા છે એ જ બ્રહ્મા છે, તમારા પિતા છે એ જ વિષ્ણુ છે, અને ગુરુ છે એ જ શંકર છે. બીજે ઊંધા નો અથડાતા, કારણ કે જગતને આ શું છે, જ્ઞાન ન હોય, જગતને વર્ગ્યું કે ભ્રાંતિ ઘેરું ભૂતડું, મનસા નામની ડાકણ ને મોહ નામનો ભૂતડો એમાં ફસાઈ ગયા છે. આઈ એમ સમથિંગ ઈગો, હું જ કાંઈક છું આવું સમજીને બેસી ગયા છે. હોય નહીં એકડાની બુદ્ધિ જ્ઞાન જ્યારે છાંટોય ન હોય. એટલે 3 ગુણો નિમિત્ત ખરા, 3 ગુણો એને સપોર્ટ તો કરતા છે જ, 3 ગુણો સપોર્ટ કરતા છે, પણ 3 ગુણો સપોર્ટ રૂપી શક્તિ મેળવે છે સુરતા પાસેથી, સુરતા શક્તિ આત્મા પાસેથી. હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું, પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી સુરતા, સુરતામાંથી 3 ગુણ, 3 ગુણમાંથી 5 તત્વ, જેમ કે પહેલું આકાશ તત્વ, પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જળ તત્વ, પછી પૃથ્વી તત્વ. આમ 5 તત્વ આવ્યા ક્યાંથી? હવે 5 તત્વને 5 ધરતી આકાશ વાયુ જળ અગ્નિ 5 તત્વને તમે 3 ગુણમાં સમાવો, 3 ગુણને તમે સુરતામાં સમાવો, સુરતાને તમે આત્મામાં સમાવો, અને આત્માને સમાવી દો પરમાત્મામાં, વાત ખલાસ. અહીંયા મુક્તિ મોક્ષ થઈ ગયો તમારો. એટલે કોઈ કહેતું હોય કે 3 ગુણો દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે, અસંભવ. 3 ગુણો એ શક્તિ મેળવી ક્યાંથી? જો કે 3 ગુણોની અંદર ચેતના શક્તિ છે જ. આગળના ઓડિયોમાં હું બોલ્યો જ છું, આગળના એક ઓડિયોમાં બોલ્યો છો, 3 ગુણોને શક્તિ કોણ આપે છે એમ? શક્તિ છે પણ આપે કોણ? હા, તો એ સરવાળે પરમાત્મા દ્વારા જ આખી સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. પણ પરમાત્મા સર્જન કરી અને પછી અલગ થઈ ગયા, સમજી ગયા તમે? એ કોઈ વિષય વાસનામાં છે નહીં, આત્મા સ્વયં વિષય વાસનામાં છે. કારણ કે આત્મા જો વિષય વાસનામાં ન હોય, આત્માનું ધ્યાન, આત્માની સ્થૂળતા જો આ સંસારમાં ન ફસાણી હોય, તો આત્મા જન્મ મરણના ચક્કર શું કામ કાપે છે? કે આત્મા જ ભગવાન છે, આત્મા એ પરમાત્મા નથી, પરમાત્મા જુદો છે, આત્મા જુદો છે. કારણ કે આત્મા અનેક છે ને પરમાત્મા એક છે. બરાબર? જો આત્મા સ્વયં પરમાત્મા હોય તો આત્મા શું કામ જીવન મરણના ચક્કરમાં જાય છે? કૂતરામાંથી મીંદડામાં, મીંદડામાંથી ગધેડામાં, ગધેડામાંથી ભૂંડમાં, ભૂંડમાંથી ઘોડામાં, ગધેડામાં. શું કામ આત્મા ચક્કર કાપે છે? ભગવાન કૃષ્ણ એમ શું કામ કહે છે કે અર્જુના, જેમ આપણા વસ્ત્ર જૂના થઈ જાય એટલે જૂના વસ્ત્રને ઉતારીને આપણે નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ 5 તત્વોનું આપણું આ કપડું, આ શરીર, આ કપડાને જૂનું થઈ જાય એટલે આ કપડાને આત્મા ત્યાગ કરી નવું કપડું, બીજું શરીર ધારણ કરે છે. તો જીવન મરણના ચક્કરમાં કોણ ફરી રહ્યો? આત્મા જ ફરી રહ્યો. અને આત્માની જ સ્થૂળતા ફસાણી છે. સ્વયં જ્યાં સુધી આત્માને આપણે ન જાણીએ, આત્માને જાણ્યા પછી જ પરમાત્મા સ્વરૂપ બની શકીએ છીએ ભગત. બાકી 3 ગુણોથી સૃષ્ટિ ન થાય. સૃષ્ટિ 3 ગુણોને શક્તિ આપનાર સુરતા છે, એટલે સુરતા દ્વારા પણ થઈ શકે. સુરતાને શક્તિ આપનાર આત્મા છે, ને આત્માને શક્તિ આપનાર પરમાત્મા છે. બરાબર? એટલે સરવાળે કરતા ધરતા પરમાત્મા જ છે. સમજાઈ ગયું? બરોબર. સારું થયું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સનાતન ધર્મની જય.